હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 5 વ્યક્તિગત વેચાણ અને વિજ્ઞાપન. વ્યક્તિગત વેચાણ અને વિજ્ઞાપન. તો આપણે 4 યુનિટ છે એકમની અંદર આવતા પૂર્ણ થયા અને 5મા યુનિટની શરૂઆત આજે કરીએ છીએ. તો પ્રશ્ન લખો. વિજ્ઞાપનનો અર્થ આપી. વિજ્ઞાપનનો અર્થ આપી તેનું મહત્ત્વ, અલ્પવિરામ, ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો. વિજ્ઞાપનનો અર્થ આપી તેનું મહત્ત્વ, ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો. તો અહીંયા આપણે પ્રશ્નની અંદર 4 વસ્તુઓ છે એ આપણે જોવાની છે. એક તો વિજ્ઞાપનનો અર્થ જોવાનો છે, સેકન્ડની અંદર વિજ્ઞાપનનું મહત્ત્વ જોવાનું છે, થર્ડની અંદર એના ફાયદા અને નેક્સ્ટની અંદર એના ગેરફાયદા. એમ તો આન્સરની શરૂઆત કરીએ છીએ આપણે. લખો પ્રસ્તાવના. પ્રસ્તાવના. વ્યક્તિગત વેચાણ. વ્યક્તિગત એટલે વેચાણ એવું કે આપણે જ્યારે વસ્તુનો માલ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો ફેરફાર કરવા માગીએ છીએ એને આપણે સામાન્ય વર્ષમાં વ્યક્તિગત વેચાણ કહીએ છીએ. તો વેચાણને કરવા માટે વિજ્ઞાપન એટલે કે જાહેરાતની વધારે જરૂર છે. પછી એ કંપની અથવા પેઢી છે એ ગુડવિલ હોય તોય ભલે અને ગુડવિલ ન હોય તોય ભલે. ગુડવિલ હોય તોય દરેક વ્યક્તિની મગજની અંદરથી કે આ કંપની અથવા આ પેઢી આ જગ્યાએ છે અને આવું વસ્તુનું વેચાણ કરે છે એની યાદ રખાવવા માટે દરેક પેઢી અથવા કંપનીને જાહેરાત તો કરવી જ પડે છે. જાહેરાતને દ્વારા વેચાણનો વિકાસ છે એ આપણે વધારી શકીએ છીએ ઉદ્યોગ ધંધાને અંદર. ઉદ્યોગની અંદર જો ન ચાલે તો દરેક વ્યક્તિઓ છે એને રોજીરોટી એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ મળી શકતી નથી. ઉદ્યોગનો વિકાસ થાય તો દરેક વ્યક્તિઓ છે એ પોતાની રોજીરોટી છે એ મેળવી શકે છે. વિજ્ઞાપનની મદદથી આપણે ઘણી બધી કમાણી છે એ ઉદ્યોગ ધંધો બિઝનેસ વ્યવસાય છે એ મેળવી શકે છે. જાહેરાત માટે વિજ્ઞાપન માટે આપણે ખર્ચાઓ કરીએ છીએ. પછી ગમે તે પેઢી હોય ગમે તે કંપની હોય તો એ પેઢી માટે અને કંપની માટે જે ખર્ચા થાય છે એ ખર્ચા છે એ આપણે વેચાણ દ્વારા છે એ આપણે મેળવી શકીએ છીએ. જાહેરાત દ્વારા આપણું વેચાણ છે એ વધશે અને વેચાણ વધશે એટલે ઓટોમેટિક આપણો નફાનો ગ્રેડ છે એ વધશે. જો આપણે જાહેરાત એટલે કે વિજ્ઞાપન ન કરી શકીએ તો આપણે વેપાર ધંધાની અંદર વૃદ્ધિઓ છે એ પરવારી મેળવી શકતા નથી. એટલે દરેક વ્યક્તિને માટે એક જાહેરાત છે એ મહત્ત્વની છે. પછી ગમે તે પેઢી કે કંપની કે બિઝનેસ હોય તેના માટે જાહેરાત દ્વારા દરેક વ્યક્તિને પોતાનું વેચાણ કેવડું કરવું એનો લક્ષ્ય અને એનો ધ્યેય છે એ પૂર્ણ કરવા માટેની આ એક લિફ્ટ છે. વેચાણ વધારવા માટે આપણે આ એક વસ્તુ મહત્વનું છે જાહેરાત. હવે આ વેચાણ આપણે સેલ્સમેન દ્વારા કરીએ છીએ પણ જો જાહેરાત ન કરીએ આપણે તો આપણો સેલ્સમેન છે એ કોઈ વસ્તુઓનું વેચાણ કરી શકતો નથી. કારણ કે જાહેરાત દ્વારા જ આપણે દરેક વ્યક્તિઓ પ્રજા છે એ જાગૃત થઈ શકે છે ને આપણે ઓળખી શકે છે.
જાહેરાત ન હોય તો આપણે કોઈને આપણે કોઈ ઓળખી શકતા નથી, એટલે આપણું પ્રોડક્ટ છે, વસ્તુ છે, એનું વેચાણ જ થઈ શકતું નથી. જાહેરાત છે એ બહુ જ જરૂરી છે. જો જાહેરાત છે એ આપણે ન કરીએ ને આપણો સેલ્સમેન છે એ આપણે ગામડે ગામડે માર્કેટિંગ કરી અને આપણી વસ્તુની પ્રોડક્ટનું વેચાણ કરવા જાય, પણ એ થાકી જાય સમજાવીને, કારણ કે આપણે કોઈ ઓળખતું જ ન હોય, આપણી પ્રોડક્ટ છે એને ખ્યાલ જ ન હોય કે આ કંપની અથવા પેઢી છે એ ક્યાં છે, શું છે. કેમ માણસને જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર છે એમ. તો આજે કોઈ પણ વેપારી હોય કે કોઈ પણ ઉત્પાદક હોય એને એ વિજ્ઞાપન છે ને એ ઓક્સિજનની હારે સરખામણી જેવું સ્થાન ધરાવે છે. આજે હું કે તમે વિજ્ઞાપન વગર આપણે જીવી નથી શકતા. સવારમાં જ આપણે ખબર જ છે કે આપણે શું જોઈએ, તો કે ટીવી જોઈએ, ન્યૂઝ જોઈએ, કઈ વસ્તુ ચાલુ છે, કઈ વસ્તુ નથી ચાલુ, કઈ વસ્તુમાં શું છે, તો એ બધી એક પ્રકારની જાહેરાત જ છે, એ વિજ્ઞાપન જ છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તો આપણે ખબર છે કે ક્યાં કેટલો વરસાદ છે એ વરસે છે, ક્યાં ચેકડેમો ભરાય છે, ક્યાં ચેકડેમ ખાલી છે, કયો ડેમ છે એ ઓવરફ્લો થયો છે, કયો ડેમને કેટલા પાટિયા છે એ ખોલવામાં આવ્યા છે, કયો ડેમની કેટલી સપાટી છે એ ઓછી છે. કોના દ્વારા આપણે ડિટેલો જાણવા મળે છે? જાહેરાત દ્વારા જ આપણે મળી શકે છે, વિજ્ઞાપન દ્વારા જ આપણે આ મળી શકે છે. જો આ ન હોય તો આપણે માટે એક અંધારું બની શકે છે. બીજા વર્ષમાં આપણે કઈ તો અત્યારે કોરોના છે, તો કોરોનાની અંદર ક્યાં કેટલા કેસો આવ્યા, ક્યાં તાલુકાની અંદર, ક્યાં જિલ્લાની અંદર કેટલા ટકામાં વધારો થયો, કેટલા ટકાનો તો ઘટાડો થયો, તો કોના દ્વારા? ટીવી છે, અલગ અલગ મેગેઝિન છે, ન્યૂઝ છે, એના દ્વારા જ આપણે મેળવી શકીએ છીએ. તો એક પ્રકારની જાહેરાતો જ કહેવાય. તો આવી પ્રસ્તાવના આપણે કરેલી છે વાતની અંદર. તો હવે નેક્સ્ટની અંદર લખો, જાહેરાત કાઉન્સની અંદર લખજો વિજ્ઞાપનનો અર્થ. જાહેરાત કાઉન્સની અંદર વિજ્ઞાપનનો અર્થ. જાહેરાત શબ્દ છે ને એ તો બહુ વિશાળ શબ્દ છે. કેમ સમુદ્ર છે એ વિશાળ છે, તો જાહેરાત એ છે એના જેવું જ છે કે એ બહુ વિશાળ શબ્દ છે, કે તમે જેટલું જાણો એટલું ઓછું જ થાય. કેમ તમે અત્યારે જ્ઞાન મેળવો છો, તો તમે જેટલું જ્ઞાન મેળવશો એટલું તમને કોઈ દી સંતોષ જ નહીં થાય. તો જ્ઞાન છે એ મેળવવા માટે વિશાળ જ છે, ભંડાર જ છે. એમ તમારી કેપેબલ શક્તિ જ્યાં સુધી ગ્રહણ કરવાની હોય ત્યાં સુધી નવું જ્ઞાન છે એ આપમેળે પ્રાપ્ત જ થઈ શકે તમે મેળવો એટલે. અંગ્રેજી ભાષાની અંદરથી એમ કહે છે એડવર્ટાઇઝિંગ શબ્દ લેટિન ભાષાના 2 શબ્દ છે એમાંથી છૂટો પાડવામાં આવેલો છે. અડ એટલે કે યાદ, કહી છે ને આપણે એડવાઇઝર, સેટિંગ્સ, જાહેરાત. ગમે તે પેઢી છે એ નામ શાખાઈ હોય તો ભલે, નામ શાખાઈ ન હોય તો ભલે, એને જાહેરાત તો છે એ કરવી જ પડે છે. શું કામ ને? એમ કે પ્રજાના મગજની અંદર એવી જાગૃતિ લઈ આવવાની છે, યાદ એવું અપાવવાનું છે કે આ સંસ્થા, આ પેઢી અહીંયા છે. જો તમે એ ગુડવિલ હોય તો ભલે, ન હોય તો ભલે, તમે જાહેરાત છે એ ન આપો તો એ પેઢી છે અહીંયા છે કે નહીં, અમુક સમય પછી માણસ છે ને એને ઓળખતો બંધ થઈ જાય. એટલે માણસના મગજની અંદર એ ફોર્મ્યુલા યાદ રાખવા માટે, એટલે કે યાદ રાખવા માટે. વર્ટો એટલે કે વેરતો પરથી આવેલો છે. એડ્રેસેટિંગ શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે, જે 2 શબ્દ ઉપરથી ઉતરી આવીને નવો શબ્દ બનાવેલો છે. અડ એટલે કે યાદ, અને વર્ટો એટલે કે વેરતો બીજો મિનિંગ. એનો અર્થ થાય છે ટુ વર્ડ્સ તરફ,
અને વેટનો અર્થ થાય છે ટુ ટર્ન, એટલે કે ખેંચવું. એટલે સંયુક્ત રીતે બે ભેગા મળીને એડવર્સ શબ્દ તરફની રચના થઈ છે. તો ચોક્કસ વસ્તુ તરફ લોકોનું ધ્યાન ખેંચવું છે. તો આને કહેવાય વિજ્ઞાપન, જાહેરાત અર્થની અંદર. જેતપુરની અંદર તમને એમ કહી શકીએ છીએ કે શ્રીજી સ્કૂલ ક્યાં છે એમ, તો એ લોકોને સમય મર્યાદામાં છે એ જાહેરાત આપવી જ પડે એમ. કારણ કે ઉનાળાનું વેકેશન પડે ને પહેલાં જાહેરાત આપે એમ કે અમારે 10માની અંદર એટલું રિઝલ્ટ છે, આમ છે ને તેમ છે. એટલે લોકોની અંદર મગજની અંદર ફોર્મેલિટા રહીએ કે જેતપુરની અંદર આ સ્કૂલ છે એમ, એક્ટિવવાળા છે, એ છે, અક્ષરવાળા છે, આપણું એસપી કેમ છે. એટલે એને પોતાને જે સિઝનને રિલેટિવ છે એ સમયગાળામાં જાહેરાત આપવી જ પડતી હોય. નકર તો મગજની અંદર એ ફોર્મેલિટા છે એ માણસને ભૂલાય છે, આ વસ્તુ અહીંયા છે જ નહીં એવું એમ. યાદ રખાવવું પડે, પ્રજાને જાગૃત કરવી પડે કે અહીંયા આ છે એવું એમ. એના માટે આ વિજ્ઞાપન છે એ શબ્દ જરૂરી છે. સારું એવું બિઝનેસ ઉદ્યોગની અંદર આપણી ટેક્સટાઇલ છે તો એને છે એ યાદ રખાવી જ પડતી હોય. આજુબાજુ તાલુકા છે, જિલ્લા છે, ગામ છે, રાજ્ય છે એમ. નહીં તો એ અગજ મગજની અંદરથી યાદ ન રહીએ, ભૂલાઈ જાય. માણસો છે એ આપણા બાજુથી વળતા બંધ થઈ જાય, બીજી બાજુ વળવા માંડે. એટલે જેથી કરીને આપણું વેચાણની પ્રોડક્ટનો અર્થ છે, જે માર્કેટિંગ છે, જે ગ્રોથ છે, જે વિકાસ છે એ ઓછો થઈ જાય. તો યાદ રખાવવા માટે, વિકાસ કરવા માટે, વેચાણનું લક્ષ્ય ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે હરેક જગ્યાએ જાહેરાત છે એ જરૂરી છે. પછી નાની વસ્તુનો બિઝનેસ હોય તોય ભલે અને મોટી વસ્તુનો બિઝનેસ હોય તોય ભલે. તમે એક સામાન્ય છે ઘરઘરા વસ્તુનું કંઈ વેચાણ કરવા આગ્રહ ધરાવતા હોય તો એ સૌપ્રથમ તમારે શું કરવી પડે? જાહેરાત જ, વિજ્ઞાપન જ કરવી પડે. એમાંથી 2-4ને ખબર પડે, 2-4માંથી બીજા 10ને ખબર પડે, 10માંથી 20ને, 20માંથી 50ને, 50માંથી 100માં, 100માંથી 10 તમારા કસ્ટમર બની શકે. એટલે વિજ્ઞાપન, જાહેરાત શબ્દ છે એ બહુ જરૂરી છે. મહાન વિદ્વાનની આપેલી વ્યાખ્યા છે કાર્લ રિચાર્ડ. જાહેરાત વિશે જણાવે છે કે જાહેરાત એ શેરીમાં ફરીને વર્તમાન પત્રમાં વેચતા ફેરિયાને બૂમોથી શરૂ કરીને વિચાર પાયા પરને ધ્યાન ખેંચવાની યોજના સુધીની બધી જાહેરાતોને માટે વપરાવામાં આવતો એક જ શબ્દ છે. તે હેતુ અમુક પ્રકારના માલ સેવાઓને લોકોને ધ્યાન પર લાવવાનો, માંગ ઊભી કરવાનો, ખરીદી કરવામાં ઉત્તેજન આપવા, તેમને કંઈક એવું વેચવું છે જેની પાછળ ખરીદવાનું સાધન અને ઈચ્છા હોય તેને નજદીક લાવવાનો પ્રયાસ છે. જો મહાન વિદ્વાન કાર્લ રિચાર્ડ શું કહેવા છે એમ જાહેરાત વિશે આપણે કહેવા માગે છે કે જાહેરાત એટલે આપણે કોઈ એક શેરીમાં જઈએ એમ. જાહેરાત આપણે જેતપુરની અંદર કરવી હોય તો જેતપુરની અંદર હું એક કણકિયા પ્લોટમાં જાહેરાત કરી તો આપણી જાહેરાત થઈ શકે નહીં એમ. કણકિયા પ્લોટમાં જવું પડે, એમજી રોડ ઉપર જવું પડે, જુનાગઢ રોડ ઉપર જવું પડે, ધોરાજી રોડ ઉપર જવું પડે, એના અંદરના બધા પેટા એરિયાની અંદર જવું પડે. એટલે વર્તમાનમાં વેચાતા કોઈ ફેરિયા એ બૂમોથી શરૂ કરીને એમ, કેમ આપણે એમ કહીએ ફેરિયાવાળા એવા એમ, તો ફેરિયાવાળા છે હરેક શેરીની અંદર જતા હોય, બૂમોથી હોતને પાડતા હોય. કેમ સવારની અંદર શાકભાજીવાળા નીકળે તો હાલો શાકભાજી લઈ લો, ગમે એ વસ્તુ આવી હોય તો બૂમો પાડી પાડીને શરૂ કરતા હોય. તો એ એની જાહેરાત છે ને એમ. જો કોઈ ફેરિયાવાળો આવે ને બોલે નહીં, શેરીમાં મૂંગે મૂંગો આવે ને મૂંગે મૂંગો વયો જાય તો એમને કેમ ખબર પડે કે આ શું કરવા આવ્યો છે ને શું વેચવા આવ્યો છે એમ. એટલે અલગ અલગ શેરીમાં જશે ફેરિયાવાળા, બૂમો પાડશે, બૂમો એટલે કે આ વસ્તુ છે લઈ જાવ એમ. તો જેની ઈચ્છા હશે, જેને ધ્યાન ખેંચાશે તે જાશે, પૂછશે અને શું છે, ક્યાંથી આવો છો, શું ભાવ છે. આમ વિશાળ પાયા ઉપર ધ્યાન ખેંચવાની આ યોજના છે એમ. કેમ શાકભાજીવાળો આવે, દૂધવાળો આવે, એ હોરન મારે, એ એક જાહેરાત છે. બોલાવે એ એક જાહેરાત છે. તો તમે ઘરમાં દોડીને જાઓ છો ભાઈ. માટે વપરાતો આ એક શબ્દ છે. અમુક પ્રકારના માલ સેવાઓનું ધ્યાન પર લાવવાનું છે. ફેરિયાવાળો આવે તો શું વસ્તુ વેચવા આવે છે તમને અને મને કેમ ખબર પડે છે? બોલે, બૂમો પાડે તો આપણે ખબર પડે કે આ વસ્તુ વેચવા આવ્યો છે એમ. તો હું તમે જોવા જાય એમ અને આપણે એના ઉપર ધ્યાન છે દોરીએ એમ.
પરિણામે આપણામાં એવી ઈચ્છા જાગૃતિ થાય તો આપણે માંગ ઉદ્ભવે હોતન, ખરીદવાની ઉત્તેજના હોતન થાય આપણે ગમે તો. એમ કંઈક અંશે એવું છે અને કંઈક વેચવું છે એમ. જેની પાસે ખરીદવાનું સાધન અને ઈચ્છા હોય તેને જલ્દી નજીક લઈ આવવાનો પ્રયાસ કરે છે. સેકન્ડ વર્ડ્સની અંદર એમ કહે છે ફ્રેશ બ્રેશ બ્રેન્ડના મંતે મુજબ છાપેલી, બોલેલી, લખેલી અને કે આલેખ મારફતે રજૂ કરેલી બિંગ અંગત કળા એટલે જાહેરાત. એમ પેલી જાહેરાત આપણે કાલની અંદર જોયું રિચાર્જની અંદર, એને વ્યક્તિ દ્વારા ફેરિયાવાળાના શબ્દના રિલેટિવમાં વાત કરેલી છે. આ બિઝનેસ છે એના રિલેટિવની અંદર વાત કરે છે કે છાપેલી. એમ પેમ્પલેટ આપણે ખબર છે ને છાપાની અંદર નીકળે હરેકના જાહેરાતના, કોઈ નવી હોસ્પિટલ નાખી હોય તેનું પેમ્પલેટ આવે જાહેરાત માટે. બોલેલી એટલે કે રેકોર્ડ હોય. એમ તો રેકોર્ડ છે એ આપણે ખબર છે કે ટીવી ઉપર આપણે જોઈ શકીએ છીએ. એમ લખેલી એટલે એ આપણે કોઈ કાગળની અંદર લખીએ અને લખેલી કહેવાય, ટીવી ઉપર મળે, છાપામાં મળે. કે આલેખ, આલેખ એટલે અભણ વ્યક્તિને સમજાવવાની માહિતી આપે છે. સ્તંભ આલેખ દોરેલો હોય. એમ અત્યારે શું હતું, ચોમાસાની ઋતુ હોય તો હું તમને એમ કહું છું કે રાજકોટ જિલ્લાની અંદર આટલો વરસાદ, જુનાગઢ જિલ્લાની અંદર આટલો વરસાદ, અમરેલી જિલ્લાની અંદર આટલો વરસાદ. તો અભણ વ્યક્તિઓને ખબર નથી પડતી આ 3 જિલ્લામાંથી કયા જિલ્લામાં વધારે વરસાદ છે ને કયા જિલ્લામાં ઓછો છે. પણ એના આલેખ હોય ને સ્તંભ આલેખ, તો એ ખ્યાલ આવે કે જેમાં સ્તંભ ઊંચો અહીંયા વરસાદ છે એ વધુ છે અને જ્યાં સ્તંભ ઓછો છે અહીંયા વરસાદ છે એ ઓછો છે. તો આ હરેક બાબતને મારફતે પણ આપણે છે ને બિંગ અંગત કળા એટલે જાહેરાત છે. એમ તો ફેક પ્રેસ બેનના મનથી આવું એમ કહે તમે છાપેલી કોઈ જાહેરાત આપી શકો છો, તમે બોલીને કોઈ જાહેરાત આપી શકો છો. કોની? તો તમારા રિલેટિવ બિઝનેસ ધંધા અને કંપનીને. લખેલી, આલેખના મારફતે ગમે તે રીતે આપી શકો છો. તો આ બે એની વ્યાખ્યાઓ હતી. 2 વ્યાખ્યાઓ જાતે જોવાનો પ્રયત્ન કરજો. હવે ત્યાર પછી આપણે ટીચિંગ પોઈન્ટની અંદર આવે છે એનું મહત્ત્વ મીન્સ ફાયદા. એમ આપણે એની પ્રસ્તાવના જોઈએ, આપણે એનો અર્થ જોયો અને મહાન વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓ જોઈએ. તો હવે આપણે માટે મહત્ત્વની વસ્તુઓ આવે છે પેજ નંબર 65 ઉપર. વિજ્ઞાપનનું મહત્ત્વ એટલે મીન્સ કે ફાયદા, 2 શબ્દ સાથે બોલી શકાય. તમને એક્ઝામની અંદર મહત્ત્વ કહે તો એ જ લખાય અને ફાયદા કહે તો એ જ લખાય. એક્ઝામની અંદર તમને એમ કીધું હોય વિજ્ઞાપનનો અર્થ આપીને તેનું મહત્ત્વનું વર્ણન કરો તો એ જ લખાય અને એના ફાયદા કહીએ તો એ જ લખવાના હોય. તો ફાયદાની અંદર આપણે જોવાના છે તો ફાયદા છે એ 3 છે. તો લખો ફાયદા એવું હેડિંગ, વિજ્ઞાપનનું મહત્ત્વ અને ફાયદા. તેમાં પહેલો ફાયદો છે ઉત્પાદકને ફાયદા. પહેલો ફાયદો શું છે? ઉત્પાદકને ફાયદા. કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ કંપની હોય, તે પોતાની વસ્તુનું પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન કરે છે. તો એને શું જાહેરાત દ્વારા ફાયદો થાય? બીજો છે ગ્રાહકને ફાયદા. એમ તો સેકન્ડ પોઈન્ટ કરીને લખજો ગ્રાહકને ફાયદા. સેકન્ડ પોઈન્ટ કરીને લખજો ગ્રાહકને ફાયદા. અને થર્ડ પોઈન્ટ એટલે કે સમાજમાં દરેક રહે છે તે પ્રજાને. એમ તો સમાજને ફાયદા. એમ તો વિજ્ઞાપનનો મહત્ત્વ મીન્સ ફાયદા 3 છે. ઉત્પાદકને ફાયદા, સેકન્ડ ગ્રાહકને ફાયદા, થર્ડ સમાજને ફાયદા. એમ તો હવે આપણે જે જાહેરાત કરીએ છીએ કંપની હોય કે બિઝનેસ હોય કે ઉદ્યોગ હોય એને શું ફાયદો થાય છે ઉત્પાદકને? તો કે જે કંપની છે એ પોતાનો માલ છે એટલે કે પ્રોડક્ટ છે એનું વેચાણ કરવા માટે ગ્રાહકોને જાણ કરે છે. એમ કારણ કે જાહેરાત કરવી એટલે ગ્રાહકોને શું કરવી કહેવાય? જાણ કરવી. એમ કે કોલગેટની કંપની છે તો કોલગેટની કંપની જાહેરાત કરે એટલે આપને ખબર પડે કે આ કંપની છે એ અહીંયા આવેલી છે અને આપને એની જાણકારી મળે કે સુરતની અંદર આવેલી છે. એમ તો પેલો ફાયદો છે વિવિધ પ્રકારના માલ અને સેવાઓને ગ્રાહકોની સંભવિત જાણ કરી શકાય છે. હવે આ જાણ એવી છે, સંભવિત શબ્દ વાપર્યો છે કારણ કે જે
ઉત્સાહી હોય જાણવાવાળા, નવા નવા જિજ્ઞાસાવાળા, એ લોકો આની અંદર જાહેરાતની અંદર ધ્યાન આપે, અને બાકીના લોકો છે એ જાણવાની ઈચ્છા ન ધરાવતા હોય તો એ આની અંદર કાંઈ ધ્યાન આપતા નથી એમ. એટલે ઉત્પાદકને પહેલો ફાયદો થાય છે કે વિવિધ પ્રકારના માલ અને સેવાઓની સંભવિત જાણકારી છે એ મળી શકે છે. હવે આપણે ઉત્પાદન તો કરીએ છીએ, ઉત્પાદન કર્યા પછી આપણે એ વસ્તુનું શું કરીએ છીએ? વેચાણ કરીએ છીએ, અને વેચાણ દ્વારા જ આપણે નફો છે એ પ્રાપ્ત થઈ શકે છે. જો એ વેચાણ ન હોય તો ઉત્પાદન કેટલું કરવું, ક્યાં આપણે સંભાળવું? એકાદો ગોડાઉનનો સ્ટોક કરી શકીએ એમ. એને આપણે ઉત્પાદન કરીએ છીએ શું કામ ને? કે વસ્તુનું વેચાણ કરવા માટે કરીએ છીએ. તો જે વસ્તુનું આપણે વેચાણ કરીએ છીએ એના માટે આપણે કોની જરૂર છે એમ? તો કે આપને ખબર છે કે ગ્રાહકની, તો ગ્રાહકને તો આપણે જાણ કરીએ છીએ. એ સિવાય આપણે વેચાણ કોના મારફતે કરીએ છીએ આપણે? તો કે સેલ્સમેન્સના મારફતે કરાવીએ છીએ આપણે. તો સેલ્સમેન્સ બે પ્રકારના છે, સ્થાયી અને પ્રવાસી. પ્રવાસી છે એ રખડશે, એટલે કે ટૂરમાં જશે, અને સ્થાયી સેલ્સમેન છે એ દુકાનના એટલે પેઢીના કાઉન્ટર ઉપરથી વેચાણ કરશે. તો જો જાહેરાત હોય તો સેલ્સમેન્સને વેચાણનું કાર્ય છે એ કેવું થઈ ગયું? સરળ થઈ ગયું, સહેલું થઈ ગયું એમ. કારણ કે કોઈ પણ એને એવા પ્રશ્ન ન કરી શકે તમે ક્યાંથી આવો, શું છે, એના કેવું છે, તમારું આમાં નામ ક્યાં છે, તમારી શાખા ક્યાં છે, તમારી ગુડવિલ ક્યાં છે, તમારી સ્થાપના ક્યારે થઈ હતી, તમારો વિકાસ કેવડો છે, એ બધું જાહેરાતમાં પ્રજા છે એ જાણી શકે છે પરબારું. એટલે જાહેરાત હોય તો વેચાણ કરવા માટે, સેલ્સમેન્સ માટે એ કાર્ય કેવું છે? થોડુંક સહેલું છે. આગળનો ફાયદો એવો છે કે આપણે જે વસ્તુનું વેચાણ કરીએ છીએ, વેચાણ ખર્ચની અંદર ઘટાડો થઈ શકે. કેવી રીતનો ઘટાડો થઈ શકે? તો કે મધ્યસ્થી ખર્ચ છે ને ઘટી જાય. મધ્યસ્થી ખર્ચ એટલે કે દલાલ જેવો એમ. આજે તમારે જે કોઈ વસ્તુ વેચવાની હોય તો એ માટે તમે જાહેરાત કરો છો. કોના દ્વારા જાહેરાત કરો છો? તો તમે જાહેરાત કરો તો બધાને ખબર પડે કે અહીંયા આ વસ્તુ વેચવાની છે. અથવા તો તમારે કોઈ વ્યક્તિને મધ્યસ્થી રાખવો પડે, દલાલ રાખવો પડે, કમિશન આપવું પડે એમ. તો વેચાણ ખર્ચ છે ને ઘટી શકે છે. કોના દ્વારા? તો કે મધ્યસ્થી દ્વારા, દલાલો દ્વારા એમ. કેમ આપણે કોઈ વેપાર બિઝનેસ ઉદ્યોગ કરી છીએ તો આપણે સૌ પ્રથમ તો એક ગામ પૂરતા વિકસિત થાય, શહેર પૂરતા વિકસિત થાય, એક જિલ્લા પૂરતા વિકસિત થાય, અને જિલ્લા પછી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા જઈએ છીએ વિદેશની અંદર. તો વિદેશની અંદર વેપાર કરવા માટે આપણે એક પેલા મધ્યસ્થી વ્યક્તિની જરૂર પડે છે. તો કે કોની? તો કે એના આપણે કોણ છે કરતા હતા, એ દેશના સરકાર કોણ છે, પ્રધાન કોણ છે, મુખ્યમંત્રી કોણ છે. તો એના સંપર્ક દ્વારા આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ, એટલે મધ્યસ્થી ખર્ચ છે એ ઘટાડી શકીએ છીએ. આગળના ફાયદાની અંદર આપણે એમ કહીએ છીએ બિઝનેસ કે ધંધો કે પેઢી હોય એની શાખની પ્રતિષ્ઠામાં થોડોક વધારો થાય, એટલે કે ગુડવિલ બની શકે છે. જાહેરાત દ્વારા તમે ફેમસ બની જાઓ, બધા તમને ઓળખે, દેશ અને વિદેશમાંથી તમારી જાહેરાત થાય, બોલાબાલી થાય, એટલે કે તમારી પેઢીની સંસ્થાની પ્રતિષ્ઠા છે એમાં વધારો થઈ શકે છે જાહેરાત દ્વારા એમ. આપણે કેમ એસપી કેમ્પની અંદર, જેતપુરની અંદર છે એ ઓળખે તો ન ઓળખે, પણ બાર ક્યાં ક્યાં લાગીને ઓળખે, ગઈ સુધી અમરેલી આમ ઉપર ગયું, શું કામ ને? તો એક જાહેરાત થઈ ગઈ ભાઈ કે આપણી અહીંયા બહેનો ભણતી હોય, એ બહેનો બધી એમ કે જેતપુરની અંદર એસપી કેમ્પ કોલેજની અંદર મજા આવે છે. માલ સેવાની માંગ વધારી શકાય છે. જાહેરાત દ્વારા આપણે દરેક વસ્તુની માંગમાં શું થઈ શકે? વધારો થઈ શકે, વેચાણ છે એ વધે, પરિણામે આપણે ઉત્પાદનમાં શું થાય? લાભ થાય. કારણ કે 2019ની સાલની અંદર આપણે ખબર છે 1000 ટનનું ઉત્પાદન કર્યું હોય તો આપણે જાહેરાત દ્વારા આપણે માંગ વધી જાય તો આપણે 2020ની અંદર આપણે 2020 ને 21ની અંદર આપણે ખબર છે વધારે ઉત્પાદન કરવું પડશે, આપણે લાભ થશે, એટલે આપણે કસ્ટમરો મળશે, વેચાણ વધશે, નફો વધશે. નેક્સ્ટની અંદર આગળ ફાયદાની અંદર એમ કે માંગ છે ને આપણે સ્થિરતા લાવી શકીએ જાહેરાત દ્વારા એમ, અને એ સ્થિરતા જાળવી રાખવી આપણા માટે ખૂબ જરૂરી છે. તમે કોઈ પણ બિઝનેસ ઉદ્યોગ કરતા હોય તો આપણે ખબર છે 12 મહિનાની અંદર 12 મહિના તેજી ન હોય, 4 મહિના તેજીના હોય, 4 મહિના મંદીના હોય, 4 મહિના છે એ
મીડિયમના હોય. તો એ બધાનું સરેરાશ એવરેજ તમે ગણો, તમે એમ કહી શકો કે મને મહિને છે ને 20,000નો પગારદાર મળે છે. પછી કોઈ મહિને તમે 20,000 કમાતા હોય, કોઈ મહિને છે એ તમે 20,000 ન કમાતા હોય, એટલે કે ઓછા કમાતા હોય, 5,000 10,000, કોઈ મહિને 20 ને 40 થતા હોય, પણ એવરેજ શું નીકળી 12 મહિનાની 20,000 નીકળી એમ. તો આમાં સ્થિરતા લાવવા જરૂરી છે. આમ આપણે એમ જાળવી રાખવા માટે જાહેરાત છે એ આપણે માટે ઉપયોગી છે. કેમ આપણે આ 2021ની સાલ આવશે તો આપણે ખબર પડવી જોઈએ કે 2020ની અંદર આપણે કેટલા એકમનું વેચાણ કર્યું. 5,000 એકમનું વેચાણ કર્યું તો એ આપણે ખબર પડે કે 5,000 એકમ તો 2021માં આપણે વેચી જ નાખવાના છીએ. પણ તમે 3,000 બનાવો પછી પહોંચી ન શકો ને, રાતને દિવસ પાડી છે ઉત્પાદનની પ્રોડક્ટ ચાલુ રાખો તોય તમારી પાસે પહોંચી ન શકો, ગ્રાહકો છે જતા રહીએ તમારે. તો તમને ખ્યાલ જ હોય 5,000નો એકમનું વેચાણ કર્યું છે તો આ વખતે 5,000 તો જોહે પ્લસમાંથી જેટલા આપણે વધારે માર્કેટિંગ કરીએ અને વધારે આપણે મેળવી એ અલગ. સંસ્થાની કાર્યક્ષમતામાં છે વધારો કરી શકીએ છીએ આપણે. કોઈ પણ પેઢી હોય, ધંધો હોય, બિઝનેસ હોય, ઉદ્યોગ હોય, એને કામ કરવાની શક્તિ એટલે કે કાર્યક્ષમતામાં વધારો થઈ શકે. એક્સપિરિયન્સ મળી જાય, અનુભવ મળી જાય. પેઢી ઉત્પાદન છે જે એકમનું ઉત્પાદન કરે છે એના કરતાં આપણે ઓલ ઓવર એવરેજની અંદર થોડુંક એકમનું ઉત્પાદન છે એ વધારી શકીએ. એટલે કામ કરવાની કાર્યક્ષમતામાં શું લઈ આવી શકીએ આપણે? વધારો લઈ આવી શકીએ. એક્સપિરિયન્સ બધી જગ્યાએ જરૂરી છે, મહત્વનો છે. તો આમ બજાર સંશોધનની અંદર આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી, વિજ્ઞાનના સંશોધનથી, જાહેરાતના સંશોધનથી આપણા માલની અંદર ગુણવત્તાની અંદર સુધારો લઈ આવી શકીએ છીએ. કે આજે આપણે 10 ગ્રાહકો આપણા છે તો 10 ગ્રાહકમાંથી એક ગ્રાહક આપણા 10 ગ્રાહક છે એમાંથી એક ગ્રાહક આપણે ફરિયાદ કરે છે કે તમારો માલ આવો નથી, તો આપણે વસ્તુની અંદર શું ફેરફાર કરવા એમ. તો એ વસ્તુની અંદર આપણે ઉત્પાદનની અંદર ફેરફાર કરીએ અને આપણી માલની ગુણવત્તાની અંદર છે એ આપણે સુધારો કરી શકીએ છીએ. એટલે જ આપણે કહી શકીએ છીએ તમને કોઈ પણ પ્રોડક્ટ વિશે, માલ વિશે, વસ્તુ વિશે છે એ પ્રોબ્લેમ હોય તો કયો, તો જેથી આપણે ખબર પડે કે ઉત્પાદન કરનાર પેઢી છે અને ગુણવત્તાની અંદર ફેરફાર લઈ આવવા માટે એક મોકો મળે. એટલે ઉત્પાદન પેઢીને માટે બજારની અંદર જે વસ્તુનું વેચાણ કરીએ છીએ તો જાહેરાતના માધ્યમથી આપણે એની અંદર ગુણવત્તાની અંદર સુધારો લઈ આવી શકીએ છીએ. હરીફાઈનો યુગ એટલે કે સ્પર્ધાત્મક, દેખાદેખી, બાજુવાળાનું ન ચાલે ને મારું વધારે વેચાય એવું, તો આવી હરીફાઈની અંદર ટકી રહેવા માટે જાહેરાત છે એ મહત્વની છે. હોતને જાહેરાત ન હોય તો આપણે આમાં સમાજની અંદર ત્યાં ટકી શકીએ નહીં, એમ ફેંકાઈ જાય. આપણે બજારની અંદર આપણે ખબર છે છૂટક વસ્તુનું વેચાણ થાય, જથ્થાબંધ વસ્તુનું વેચાણ થાય, તો વેપારીએ એ પ્રમાણે માલનો સ્ટોક છે એ રાખવો જરૂરી છે. એટલે કે માલની અંદર સ્થિરતા લઈ આવી એમ આગળના મુદ્દાને પ્રમાણે જાય તો વસ્તુનું વેચાણ કરીએ છીએ ભાઈ, છૂટકમાં વેચાઈ શકે અને જથ્થાબંધમાં વેચાઈ શકે. આપણી પાસે માલ છે સ્ટોક છે એ પ્રમાણે હોવો જોઈએ. તો આવા અનેક ફાયદાઓને ધ્યાનમાં રાખી અને મીન્સ આપણે મહત્વ છે એ જોયું. તો કોને દ્વારા જોયું? તો ઉત્પાદનને મળતા ફાયદા. એમ હવે આના માટે પેઢી ઉદ્યોગને ઘણા બધા ખર્ચાઓ કરવા પડે જાહેરાત માટે, પણ એ હરેક ખર્ચાઓ છે એના માટે એક વળતર જ છે. કોના દ્વારા વળતર છે? કે વસ્તુનું વેચાણ થશે ને એમાંથી એને નફો મળશે, અને નફો મળશે એમાંથી એનો જાહેરાતનો ખર્ચ એ બચત થઈ શકશે.